બાકી ગેસ બિલની વસૂલાત કરવા માટે વીજીએલની ટીમ પોલીસને સાથે રાખી અને જૂના સિટી વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યાં 250 જેટલા જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. 101 બાકીદારોને ત્યાં વીજીએલની ટીમે સપાટો બોલાવ્યો. પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે અને સ્થળ પરથી 30 લાખની વસૂલાત પણ કરાઈ છે. જૂના સિટી વિસ્તારમાં વીજીએલની ટીમોએ પોલીસને સાથે રાખી 101 બાકીદારોને ત્યાં સપાટો બોલાવ્યો. સ્થળ પરથી 30 લાખ રૂપિયા વસૂલ્યા. અત્યાર સુધીમાં 250 ગ્રાહકોને બાકી બિલ નહીં ભરતા તેમને ત્યાંના પાઇપલાઇન જોડાણો જ કાપી નાખ્યા. અલમસ્ત માર્કેટ, દૂધવાલા મહોલ્લા, ચુડીવાલા મહોલ્લા, બાજવાડા, કોયલીફળિયા, નરસિંહજીની પોળ, કાલુપુરા, મહેતાપોળ, રાણાવાસ, નાની છીપવાડ, યાકુતપુરા, આ બધા જ વિસ્તારમાં આજે વડોદરા ગેસ લિમિટેડની 3 ટીમો સિટી પોલીસને સાથે રાખી અને ત્રાટકી, જેમાં વીજીએલના 59 કર્મચારીઓનો સ્ટાફ અને 6 પોલીસ કર્મચારીઓએ સપાટો બોલાવ્યો. તમામ વિસ્તારોમાં 101 બાકીદારોને ત્યાં સપાટો બોલાવ્યો, જેથી ઘણા બાકીદારોએ બાકી બિલના નાણાં ચૂકવી દીધા, એટલે વીજીએલને 30 લાખ ઉપરાંતની આવક થઈ. તેમજ ગેસના બાકી નાણાં નહીં ભરનાર 48 ગ્રાહકોના ગેસના જોડાણો કાપી નાખવામાં આવ્યા. એ પછી 6 ગ્રાહકોએ સ્થળ પર જ બાકી રૂપિયા ભરી દીધા, જેથી તેમના કનેક્શન ચાલુ કરી દેવાયા, જ્યારે 42 ગ્રાહકો પાસેથી લાખો બાકી બિલની વસૂલાત કરવાની બાકી છે, જેની કાર્યવાહી સતત ચાલુ છે. जिन लोगों का बिल बाकी है, जो कस्टमर बिल नहीं पे कर रहे हैं, उनके घर की लाइन की चेकिंग हो रही है. साथ साथ उनको बिल भरने के लिए अवरोध किया जा रहा है. अगर वो बिल नहीं भर रहे हैं किसी कारण से, तो उनका लाइन डिस्कनेक्ट किया जा रहा है. अभी तक हमने 3 दिन में लगभग 200-250 कनेक्शन काट दिए हैं और आगे भी ये प्रोसेस लगातार चलती रहेगी. अराउंड 30 लाख के आसपास.